નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. સંસ્કારી નગરી વડોદરામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આગામી 14મી ઓગસ્ટના રોજ વડોદરા શહેરમાં એક અદ્ભુત અને ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને વીએમસી અને પોલીસ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. આગામી 14મી ઓગસ્ટે નીકળનારી આ ઐતિહાસિક તિરંગા યાત્રાનો પ્રારંભ શહેરના નવલખી મેદાન ખાતેથી કરવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ખાસ ઉપસ્થિતિમાં યોજાનારી આ યાત્રાને આખરી ઓપ આપવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અક્ષય બુડાનિયા, વીએન રાજપૂત સહિત પાલિકાની સમગ્ર ટીમે નવલખી મેદાન પહોંચી સ્થળ સમીક્ષા કરી હતી. બીજી તરફ યાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા ટ્રાફિકનું સુચારુ સંચાલન થાય તે માટે પોલીસ ટ્રાફિક વિભાગના એસીપી ડીએમ વ્યાસ સહિતનો પોલીસ કાફલો પણ રૂટ નિર્ધારણ અને સુરક્ષા વ્યવસ્થામાં જોતરાઈ ગયો છે. 50,000થી વધુ લોકોની મેદનીને ધ્યાને રાખી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. રાષ્ટ્રપ્રેમ અને અનોખા ઉત્સાહ સાથે નીકળનારી આ ભવ્ય તિરંગા યાત્રા વડોદરાના ઇતિહાસમાં એક નવો કીર્તિમાન સ્થાપિત કરશે. અહીંયા 14મી ઓગસ્ટે સાંજે 4:30 વાગે માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રીના ઉપસ્થિતિમાં તિરંગા યાત્રાનું વડોદરા ખાતે આયોજન કર્યું છે. આપણે એમાં વિવિધ સંસ્થાઓ અને કોલેજના સ્ટુડન્ટ્સ ગણી અને આગેવાનો બધા સાથે મળી અને 50,000થી વધુ લોકો ઉપસ્થિત રહેવાના છે. આ તિરંગા યાત્રામાં જોડાવાના છે. ખૂબ સારો સહકાર લોકો તરફથી મળી રહ્યો છે, વિવિધ એનજીઓ તરફથી, સંગઠનો તરફથી. આમાં પદાધિકારીશ્રીઓ પણ બધા માન્ય સંસદ સભ્યશ્રી, ધારાસભ્યશ્રીઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના પણ બધા હોદ્દેદારો ઉપસ્થિત, કોર્પોરેટર સહિતના ઉપસ્થિત રહેશે. તો એ મુજબનું અહીંયા આયોજન અત્યારે કર્યું છે અને એના ભાગરૂપે અત્યારે અમે તૈયારીના ભાગરૂપે રૂટ ચકાસણી અને એ કરી રહ્યા છીએ. અત્યારે વરસાદ તો રહેશે, પણ સાથે અમારી તૈયારી પણ વરસાદની સાથેની જ છે, એટલે કોઈ ઇસ્યુ નહીં આવે. ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.